આનંદનગરના રહેવાસી છીએ અમે. મારું નામ અનિરુદ્ધ દિલીપસિંહ જાડેજા. અમારી માંગ એટલી છે કે હાલ પૂરતા ચોમાસામાં અમને સ્થળાંતર ન કરે, પછી જેમ સરકાર જેમ હાઉસિંગ બોર્ડ કહેશે એમ અમે ફ્લેક્સિબલ છીએ, એ લોકો કહેશે એમ કરશું. પણ હાલ પૂરતું અમારે ક્યાંય જવાય એમ નથી. અમારા છોકરાઓ નાના નાના છે, વડીલો મોટા છે, બરાબર. અમારા એરિયામાં 2-3 જણાને એટેક આવી ગયા, બીમાર છે, હોસ્પિટલે છે. એ બધું તમને અમે બતાડશું. અમારી પાસે નથી ભાજપવાળા આવતા, નથી કોંગ્રેસવાળા આવતા. તમારે જવાનું ક્યાં? મારું નામ રાજસિંહ રૂપસિંહ બારડ. હું આનંદનગરનો રહેવાસી છું. બરાબર. અમારી એક જ માંગ છે કે હાલ પૂરતો અમને રાહત આપે. અમારે રીડેવલપમેન્ટમાં રાજી છીએ અને બાંધકામ કરવામાં રાજી છીએ. ચોમાસામાં અમે ક્યાંય જવાના નથી એવી અમારી સરકાર પાસે માંગણી છે. અમારા ઘરમાં વયોવૃદ્ધ રહે છે, અમે એને અત્યારે ક્યાં લઈ જાય? ભાડે મકાન મળતા નથી અમને. 2-5 હજાર ભાડા હતા તો એના 10,000 ભાડું થઈ ગયું છે. સરકાર એવી વાતો કરે છે ભાઈ મોનસૂનની કામગીરી માટે આટલી ફાળવણી કરી, આટલી ફાળવણી કરી, પણ અમને હિજરત કરવા ઉપર મજબૂર કરી દીધા છે. અમે લાઇટ ને પંખા વગર ક્યાં રહે અમારા વડીલો? અમારી સરકારને એટલી જ માંગણી છે કે અમે તમારી સાથે સહકાર આપશું, પણ સામે સરકારે અમારો સહકાર લેવો પડશે. બરાબર. અમને ચોમાસામાં રાહત આપો ને આપો, એવી જ અમારી માંગણી છે. અમે આનંદનગરના રહેવાસી શક્તિસિંહ વનરાજસિંહ ગોહિલ આપ મોટી સંખ્યામાં જોઈ રહ્યા છો કે 500 થી 600 જે આનંદનગરમાં ક્વાર્ટર આવેલ છે, તેમાં તાત્કાલિક ધોરણે જે અહીંના મહાનગરપાલિકા, હાઉસિંગ બોર્ડ અને ધારાસભ્યશ્રી અને આ બધા દ્વારા કોઈ જાતનું આ વિસ્તારની અંદર કોઈ પૂછા કરવા આવતું નથી. અને એ દરમિયાન અત્યારે આનંદનગરના રહેવાસીઓ બધા એકઠા થયા છે અને સરકારને નમ્ર વિનંતી કે તાત્કાલિક ધોરણે અત્યારે ચોમાસાની જે ઋતુ ચાલી રહી છે એ દરમિયાન આ જગ્યામાં અમને મુદત આપે અને આ જગ્યાના દસ્તાવેજ ટાઇટલ ક્લિયર હોવા છતાં અને અમુક જર્જરિત હાલત નથી, અમુક જર્જરિત હાલત છે, તો સરકાર આની નોંધ લે. જય હિન્દ, જય ભારત. આપણે હાલ પૂરતી, હું આનંદનગરનો રહેવાસી છું, રાજસિંહ બારડ મારું નામ છે. અમારો એક જ મુદ્દો છે, ચોમાસામાં હાલ પૂરતું અમે કોઈ ખાલી કરવાના છીએ નહીં, એવી અમને મુદત આપો, જેથી કરીને તમારે રીડેવલપમેન્ટ કરવું હોય કે ભાઈ રિપેરિંગ કરવું હોય એના માટે અમે તૈયાર જ છીએ. પણ ચોમાસા પૂરતી અમારે છે ને હાલ પૂરતી રાહત જોઈ છે, કારણ કે આ ગઈઢા માણસ છે. ત્યાં હું ખાલી કરીને જાઉં, એકલી જ છું. તું જોઈ જા મકાનમાં એકલી માંડ કરું અને દીકરી આવે દે જાય છે રોટલો. ઘડીક થાય તો નોટિસ આપવા આવે, ઘડીક થાય તો એમ કે ખાલી કરો. અમે લોકો સવારના જઈમાં નથી, ચા નથી પીધી, સવારના આમ છે, આમથી આમ દોડાદોડી જ કરી છે. અમારા છોકરાએ જઈમાં કર્યા વગરના સ્કૂલે ટ્યુશનમાં ગયા છે. અવારના અમે લોકો કોઈ જઈમાં નથી, આમ નામ દોડાદોડી કરી છે. 3 વાર આવ્યા, 3 વાર અમે ગયા. વારે લાઈટ કાપવાનું કે છે. બરાબર, એટલે અમે કોઈ ખાલી કરીને નહીં જાય. અમને મુદ્દત આપો. અમારું ઘર છે, અમે ક્યાંય નહીં જાય. ખાલી લાઈટ બિલ ભરીએ છીએ, વેરા બિલ ભરીએ છીએ, તો તમે શેને ખાઈ જાઓ? મકાન અમારા ઝૂંપડપટ્ટી નથી. લેખવાળા મકાન છે, અમે ઝૂંપડામાં રહેવા નથી આવ્યા. સરકારી જમીન નથી. નથી ભાજપ આવતું કે નથી કોંગ્રેસ આવતું, કોઈ અમને પૂછવા નથી આવતું. અમે કેટલા દિવસથી હેરાન થાય છે. એક પણ આદમી નથી આવ્યો અહીંયા. અમને હેરાનગતિ અમે થાય છે તો એક પણ મદદ કરવા નથી. નથી ભાજપ, નથી કોંગ્રેસ. હવે ક્યાં જાઉં? અત્યારે અમને ખાલી કરવાની નોટિસો મારી જાય છે. અમે લોકો જાય ક્યાં? બધા અહીંયા રોજ કમાઈ રોજ ખાવા વાળા છે. કોઈના ઘરમાં ગઈઢા માણસ છે, કોઈ એકલું રહે છે. હું ખુદ એકલી છું, મારી આગળ પાછળ કોઈ નથી, સાસુ સસરા હસબન્ડ પણ નથી. હું એકલી, અમે બે માં દીકરી રહીએ છીએ. અમે જાય ક્યાં? અમારે કરવું શું? અમને નથી બાંયધરી કઈ આપતા કે અમે ડેવલપમેન્ટ કરીને તમને કેટલા સમયમાં આપશું, શું આપશું. બસ ખાલી કરો. એ લોકોને ચૂંટણી હતી ત્યારે નહોતું દેખાતું કે આ જર્જરિત છે એમ? અત્યારે જ દેખાય છે બધાને. અત્યારે બધાને દેખાઈ ગયું કે ભાઈ આ જર્જરિત છે. જયારે વોટ માંગવા આવ્યા ત્યારે તમને નહોતું દેખાણું કે આ બધું જર્જરિત છે, આને હરખું કરાવો એમ? અત્યારે તમે તાત્કાલિક એમ કહો
કહો છો કે ખાલી કરો કે રિનોવેશન કરો, રિનોવેશન ના કોઈ પાસે પૈસા નથી એને કઈ રિનોવેશન કેમ કરો તોય અમે છતાં તૈયાર છીએ કે અમે લોન લઈને રિનોવેશન કરાવો, લોન લઈને પણ રિનોવેશન કરવા તૈયાર છીએ તો એ લોકો રજા મંજૂરી નથી આપતા કે તમે આટલા સમયમાં રિનોવેશન કરાવો. મારે કોઈ છે નહીં, 2 દીકરા ધામમાં વહી ગયા છે, હું એકલી રહું છું. બોલો હું કયો એમ કરું? 2 દીકરા વહી ગયા છે મારે ધામમાં અને દીકરી જે છે અત્યારે હું કરું? આ માજીને કોઈ છે નહીં ભાઈ, ઘર નથી, દીકરા નથી, કોઈ નથી તો આ ઘર મૂકીને જાય ક્યાં ભાઈ? એને કઈ અને રાખશે કોણ, સાચવશે એની જવાબદારી કોણ લેશે ભાઈ? ઘર વિના રહે ક્યાં? આને ખાલી કરાવે છે એ ક્યાં જશે લોકો? અને દસ્તાવેજ વાળા મકાન છે, આ ઝૂંપડપટ્ટી નથી. તમે લોકો મત લેવા આવો છો ત્યારે તમને કોઈ દેખાતું નથી કે આ મકાન જર્જરિત છે, આવી રીતે છે તો આપણે એને સરખા કરી દઈએ કે મદદ કરીએ. અત્યારે બધાને દેખાણા કેમ ચૂંટણી પછી તરત જ નોટિસ મારવા આવ્યા? ચૂંટણી